ધારી ગર્લ્સ હાઈસ્કૂલની સામે આવેલી યોગી ચેમ્બરમાં આવેલ 3 દુકાનમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે। ધારી વીપીજી ગર્લ્સ હાઈસ્કૂલની સામે આવેલ યોગી ચેમ્બરમાં આવેલ 3 દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા। નિલેશ બુક સ્ટોર નામની સ્ટેશનરી દુકાનમાં શટર ઊંચું કરી દુકાનમાં રાખેલ રોકડ રકમ 25,000ની ચોરી કરી, જેની બાજુમાં આવેલ શ્યામ એગ્રોમાં પણ દુકાનમાં રાખેલી 5,000 રકમની ચોરી થઈ। સાથે બાજુમાં આવેલી દુકાનમાં પણ તસ્કરો દ્વારા હાથફેરો કરવામાં આવ્યો હતો। એકી સાથે ત્રણ દુકાનમાં ચોરી થતા ચોરીનો બનાવ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે। આ ઘટનાની જાણ થતાં જ ધારી પોલીસે તુરંત જ કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર ડામર વનરાજભાઈ, ધારી। નિલેશ કાંતિભાઈ વિઠલાણી, નિલેશ બુક સ્ટોર ધારી। શું ચોરી થઈ છે? ચોરીમાં તો આ રોકડ રકમ જે કાંઈ હતી એ બધી લઈ ગયા છે। અને કેટલા અંદાજિત કેટલાની ચોરી થઈ? આમાં તો આમ રકમ અમે થોડી બહુ વધારે રાખતા ન હોય, પણ તે દિવસે હવે સેલ્સમેનને બીજે દિવસે પેમેન્ટ કરવાનું હતું એટલે બેંકમાં ભરવાના હિસાબે રકમ થોડી વધારે હતી। અને ઝીણે ઝીણું ચિલ્લર ને બધું કાંઈ બીજા કાંઈ અલગ જે કાંઈ રાખ્યું હતું કંઈ પણ વસ્તુ એણે છોડી નથી। અને બીજી કઈ દુકાનમાં ચોરી થઈ છે? અંદાજે 25,000 જેવું રોકડ થઈ જાય એમ। અને બીજી કઈ દુકાનમાં ચોરી થઈ છે? એક શ્યામ એગ્રો ભાઈ જે છે બાજુમાં ઊભા એ દીપકભાઈ, આ ચકાભાઈ કાલાણી છે, કાલાણી ટ્રેડર્સવાળા। અને આ અંગે તમે ધારી પોલીસમાં ફરિયાદ લખાવી છે? અત્યારે લખાવા આવ્યા જ છીએ, અત્યારે એના ગ્રાઉન્ડમાં છીએ। ઓકે।